વડોદરા ફતેગંજમાં ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી। ફતેગંજ સદર બજારમાં બિરિયાનીની દુકાનોમાં દરોડા। ન્યૂ બોમ્બે, ઝમઝમ, A1 અને હૈદરાબાદી બિરિયાનીઝમાં રેડ। બિરિયાનીમાં કલર નાખી કરતા લોકોના આરોગ્ય સાથે ચેડા। ચારે દુકાનોમાંથી અખાદ્ય બિરિયાનીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ચારે દુકાનમાંથી 250 કિલો કલરવાળી બિરિયાની મળી આવી। કલરવાળી બિરિયાની પકડાતા BMCએ 4 દુકાનો સીલ કરાવી। બિરિયાનીમાં સિન્થેટિક કલર નાખી કરાતા હતા આરોગ્ય સાથે ચેડા। દુકાનમાં ગંદકી વચ્ચે સિન્થેટિક કલર નાખી બિરિયાની બનાવતા હતા। ન્યૂ બોમ્બે રસોઈયામાંથી 160 કિલો કલર બિરિયાની મળી। જમજમ કેટરર્સમાંથી 30 કિલો, વન બિરિયાનીમાંથી 60 કિલો જથ્થો જપ્ત કરાયો। હૈદરાબાદી બિરિયાનીઝમાંથી અખાદ્ય નોનવેજ મળતા નાશ કરાયો। आज अंगे વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર અમિત ઠાકુર ફોનલાઈન પર જોડાયા છે। અમિત, શું વધુ વિગતો મળી રહી છે? 60 કિલો જથ્થો અમુક જગ્યાએથી જપ્ત કરાયો છે, જે અખાદ્ય નોનવેજ છે તે પણ નાશ કરાયો છે। ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી, શું વધુ વિગત? જુઓ, જે રીતે રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે અને જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે એવા યુનિટો સામે સતત કાર્યવાહી થઈ રહી છે। વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ પણ છેલ્લા ઘણા દિવસથી સતત આ કામમાં લાગેલી છે। વડોદરા મહાનગરની આરોગ્ય વિભાગની ટીમ આજે ફતેગંજ વિસ્તારમાં પહોંચી હતી। સદર બજાર જે છે એ નોનવેજ માટે ફેમસ વિસ્તાર છે અને ત્યાં બિરિયાની અને નોનવેજ ખૂબ મોટા પાયે અને ઘણી બધી દુકાનો છે ત્યાં બનાવવામાં આવે છે અને લોકો ખૂબ મોટી સંખ્યામાં ત્યાં ખાવા માટે પણ પહોંચે છે। આજે સદર બજારમાં જ્યારે આરોગ્ય વિભાગની ટીમ અચાનક પહોંચી ત્યારે 4 જેટલી જે દુકાનો છે જે બિરિયાની બનાવે છે તેમને ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં સિન્થેટિક કલરનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી બિરિયાનીનો જથ્થો ઝડપાયો છે। લગભગ 250 કિલો જેટલી એવી બિરિયાની મળી આવી છે કે જે સિન્થેટિક કલર નાખીને બનાવવામાં આવતી હતી અને જે લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે। ન્યૂ બોમ્બે રસોઈયા ઉપરાંત A1 બોમ્બે બિરિયાની, ઝમઝમ કેટરર્સ અને અન્ય જે રેસ્ટોરન્ટ છે હૈદરાબાદી બિરિયાની, આ તમામ 4 રેસ્ટોરન્ટમાંથી મળીને, દુકાનમાંથી મળીને 250 કિલો જેટલી અખાદ્ય બિરિયાની મળી આવી છે અને પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે તેનો તુરંત નાશ કર્યો છે। સાથે સાથે 4 દુકાનો બંધ કરાવી દીધી છે। આ દુકાનોમાં ગંદકી પણ મળી આવી છે। એટલે વડોદરામાં કઈ રીતે આ લોકો બિરિયાનીમાં સિન્થેટિક કલર નાખીને અનહાઇજેનિક કન્ડિશનમાં બિરિયાની બનાવીને લોકોના આરોગ્ય સાથે, સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા તે કલરકાંડ ખુલ્યો છે અને તેના બાદ હવે વડોદરા મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમે સખ્તાઈ દાખવતા 4 દુકાનોને બંધ કરી દીધી છે અને જ્યાં સુધી તમામ જે નિયમો છે આરોગ્ય વિભાગના જે નિયમો છે તેનું પાલન ન થાય ત્યાં સુધી આ 4 દુકાનો નહીં ખોલવા માટે આદેશ આપવામાં આવ્યો છે। પરંતુ જે રીતે કલર નાખીને બિરિયાની બનાવવામાં આવે છે અને તેનાથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે એવા તમામ યુનિટો વિરુદ્ધ હવે વડોદરા મહાનગરપાલિકાએ સખ્તાઈ દાખવી છે। જી અમિત, આભાર। રોજ ઉત્તર ઝોનમાં આવેલ ફતેગંજ વિસ્તાર જે સદર બજાર છે તેમાં આપણે બોમ્બે રસોઈયા નામની એક બિરિયાનીનું યુનિટ છે જ્યાં તેઓ બિરિયાની બની એને સેલ કરે છે અને ત્યાં આકસ્મિક ઇન્સ્પેક્શન કરતાં તેઓને ત્યાં અનહાઇજેનિક કન્ડિશન જોવા મળેલ છે અને જે બિરિયાની બનાવેલ છે તેમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી જોવા મળેલ છે જે પ્રીપેડ ફૂડમાં વેલિડ નથી। તે આધારિત તમામ જે ફૂડ કલરવાળી બિરિયાની હતી આશરે 160 કિલો જેવી આપણે સ્થળ પર જ નાશ કરાવેલ છે અને હાલના ધોરણે તાત્કાલિક દુકાન બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે।